હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છે? અત્યારે મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અત્યારે આપણે આવી ગયું છે હળર ઘઉં કાઢવા માટે. કારણ કે આપણે હમણાં કેટલા દિવસથી છે ને ઘઉં વાઢવાનું કામકાજ હાલતું હતું, એટલા માટે આ છે ને આપણે જો હળર આવી ગયું છે ને મસ્ત મજાનું છે ને કે આપણું હળર ચાલુ છે ને આપણા ડોકેશભાઈ જો અહીંયા છે ને ઉપર ઓલું આવે ભકોટું ને એમાં બેઠા છે ને હળર જો કે આપણું હાલે છે. હાવ ધીમું ધીમું હાલે છે. એક એક પાથરો નાખ્યું છે કારણ કે હવે તો લાગતું નહીં મને આ બેસાડતી નીકળી રહ્યા. કારણ કે આ ઢીકલામાં લગભગ મને એમ લાગે ને 5 થી 6 કલાક થાય, તો હજી ઓલો 5 થી 6 કલાક વાળો છે એટલે 2-3 દી થાય લગભગ, મને એવું લાગે. આમાં ખાણી થઈ જવાની છે હું તો, કારણ કે કલાકે 1000 રૂપિયા લે છે એટલે લગભગ 20-25 હજાર અડી જવાનું છે. પણ એવું કરવાનું થતું નથી. આપણે મેળ આવે ને તો હાર્વેસ્ટર બોલાવવું છે. હાર્વેસ્ટરમાં છે ને તાત્કાલિક પૂરું થાય, એમાં નાખી દેવાના પાથરા આગળ ફરતું હોય ને એમાં તો જોયું જાય જે થવાનું હોય થઈ જાય, હમણાં ખબર પડશે. ઘઉં નીકળે ના મિત્રો આપણે ઠેલી રાખી દીધી છે એટલે તગારા ઘડિયા ઘડિયા વહેવા ન પડે ને 2 ઠેલીઓ જો ભરી લીધી છે ને આ ત્રીજી ઠેલી ભરાય છે. હવે કેટલી ઠેલીઓ ભરાય ને એ કોને ખબર. આ લગભગ 2 મણ તો હશે જ. કોમેન્ટ કરી નાખજો કેટલા હશે એમ. કારુનું હલર હાલે છે મિત્રો. એ જો એટલું લીધું છે, એટલું કંઈક લીધું છે ને ધીમે ધીમે લે, એક એક કોળી લે છે. જુઓ તમે આ કેદી ખૂટે. આપણે છે ને ઓલા પર બાસ નહીં થેલી ને આ જો અહીંયા બધું છે ને બાકી આ કંઈક નીકળે છે. આપણે અહીંયા છે ને મેં આવી રીતે જો ભરાઈ જાય કુલ આપણે 5 થેલી ભરવાની છે. 10 મણ જાય છે લગભગ. એક થેલીમાં 2 મણ તો માનું જાય. ઓલે પર જે મિત્રો ખળું હતું ને આપણે એ પૂરું કરી નાખ્યું છે અને બપોરા કરીએ એવા છીએ ને પછી પાછું જો આ ખળામાં ચાલુ કર્યું છે. અત્યારે આ ખળામાં હાલે છે 3 થેલીઓ ભરી લીધી છે. આ 2 કપડું હતું એટલે આમાં કઈ હાલે છે. ઓલામાં આપણે 3 કલાક થી બોલો 2.5 વીઘાનું પડવું છે આપણે આખું, એમાં 3 કલાક ઓલામાં છીએ. હવે આમાં જેટલી થાય હતી જો અવડો કે થઈ ગયો છે જો બધાય છે ને ઓરે છે. આમાં તો ઉકળે છે કાંઈ ઘા જોઈ લો તમે, કાંઈ ઘા જાય છે આમાં તો. કારણ કે આ છે ને પકડું હતું, કારણ કે આપણે બપોર પછી ભેગું કર્યું ઓલું થોડું ખાવર વાળું હતું, ખાવર બેસી ગયેલો હતો. બાકી જુઓ કે આવી રીતે આપણું મસ્ત મજાનું હલર હાલે છે ને આમ જુઓ આને છે ને આને થોડુંક કામ કરતાં ઓછા હાલ આવે એટલે હું વિડીયો બનાવું ને એટલે ફેલ કરવા મળે. જો 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 ફેલ જ કરતો હોય એને કંઈ કામનું એવું કંઈ ન હોય. મારી જેમ છે ને પકડાવાનું. આપણે જો અમે ઠેલીએ છીએ 3 ઠેલી ભરી લીધી છે. ઠેલી મૂકીને આવ્યો છું. હાલો આપણી ઠેલી ભરાઈ જાય કાંઈ ફટાફટ જાઓ. ઓલા પડખે છે ને મિત્રો આપણે ખળા કાઢીને વેવા છીએ. 2 ખળા કાઢી નાખ્યા છે ને હવે જો આ ત્રીજું ખળું અહીંયા ચાલુ કર્યું છે. પણ આયલું બધું ઉડીને છે ને આપણા ઘરમાં જાય છે. જોઈ લો બધું ઉડીને ઘરમાં જાય છે. ઘરની ખાણી થઈ જવાની છે આજ, પણ કોઈ વાંધો નહીં. બધું સાફ કરવું જોઈએ. કાલે સાફ કરી નાખશું આજ સાણ. કારણ કે છે ને આપણે બધા ઘઉં કાઢી નાખવાના છે. કારણ કે હમણાં વરસાદની છે આગાહી, તો એટલા માટે છે ને આપણે ઘઉં કાઢી નાખવાનું છે. બાકી ઊભા એટલા ભલે ઊભા એનું જે થવું થાય. બાકી વાઢેલા છે એ તો નીકળી જાય. તો જો અહીં મારી મમ્મી છે ને ઘઉં ભરે છે તો આપણે પછી બરાબર ભરવા જો એ ઘઉં ભરવાનું કામકાજ હાલે છે. આવા કંઈક છે ને મિત્રો આપણે ઘઉં નીકળે છે. હલર વહી ગયું છે મિત્રો ને આખા જો આપણી હાલત છે ને હવે ખરાબ થઈ ગઈ છે. કારણ કે 10 વાગ્યાનું ચાલુ હતું ને તે અત્યારે 7 વાગ્યા સુધી હલર આવેલું છે ને અત્યારનો નજારો જોઈ કેમ પણ મસ્ત મજાનું છે ને લાલ લાલ થઈ ગયું છે. સનસેટ થઈ ગયો છે, દી આથમી ગયો છે. બાકી જો આપણા કુળનો ઢીગલો ને હવે આ બાસકા છે ને ઓલી બાજુ પીડે ને નઈલા વેન વેન છે ને બધા આપણે જો અહીંયા મૂકવાના છે ઘરે. તો પહેલાં છે ને નનકુડમ તો તારા પોરો ખાઈ લીધું પછી હવે એ રાતના. તો હવે મિત્રો છે ને આપણે બાસકા ભરવા નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને. બાસકા ભરવા અત્યારે પચાસ નહીં હોય કારણ કે અંધારું થઈ ગયું છે તો લાવી છીએ ને આગળ જો આપણે રોનિકભાઈ છે. તો હાલો ફટાફટ છે ને ભરી આવીએ પહેલાં. એક ફેરો છે ને મિત્રો આપણે ઘઉંનો ભરી લીધો છે. જો 11 બાસકા નાખ્યા છે 5 ને જો આ ટ્રેક્ટર જાય છે આપણું ને જોઈ એક ફેરો ભરી લીધો છે. જો આઈલા લેવાના છે ને જે ઓલે પર પૈયા છે એટલે 4 થી 5 ફેરા થાય. બાકી ઘરે છે ને તો કાંઈ લેવાના તો મોડું થઈ જાય લગભગ તો 12-12:30 જેવું તો થઈ જાય. હાલો ફટાફટ છે ને આ એક ફેરો છે ને ખાલી કરીએ. ત્રીજો ફેરો ભરવા આવી ગયા છે ને મિત્રો. જો આ ફેરો છે ને હવે આઈલો ભરવાનો છે. ઓલે પરેલો આપણે ભરાઈ ગયો છે. આઈલો છે ને આટલા ઘઉં બાકી છે. જો આટલા બાસકા છે કે એ આપણે લઈ જવાના છે. તો ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ
તો પહેલાં આને છે ને બાંધવા પડે એમ છે, મોજકા જે બાંધવાના બાકી છે. તો ફટાફટ છે ને મોજકા બાંધી ને ભરી લઈ ને આપણે છે ને નાઈ કરવીને આવ્યા છીએ, કારણ કે આપણે જ્યાં ગામમાં તો ગામમાં આવીને છે ને નાઈ નાખ્યા ને પછી આવ્યા છીએ. ફેરો ભરી લીધો છે આખો મિત્રો, 11 વાગતા લીધા છે. આપણે હજી 2 ફેરા લાગીએ, 3 ફેરા માર્યા છે, ત્રીજો છે એટલે 5 ફેરા કુલ થયા છે. અત્યારે છે ને 10 જેવું વાગી ગયું છે, તો એનું આપણે વાત કરવાનું કામકાજ હાલે છે. ખેડૂત પુત્ર રાહ એટલે પછી રાઈતે તારે આ બધું ભેગું થાય છે. બાકી જો ફેરો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, બાપુજી ટ્રેક્ટર કરે છે ને આપણે બેસી ગયા છીએ, કારણ કે એટલું તો હાલવું ઓછું આગળ છે ને આપણે હલરમાં બળ કર્યું છે ને થાકી ગયા છીએ હાવ. આ બાસકા છે ને તોય ઘરે પુગાડવા જોઈએ, કારણ કે અમારા વરસાદની આગાહી છે ને એટલા માટે ઘરે તો લઈ જવા જોઈએ ગમે આખી જાય. આ ફેરો તો મિત્રો આપણે પહેલી તો પણ હારો જો અહીંયા છે ને આપણે ઉપર ચડાવી દીધો છે. બિચારો હારો દોડ્યા કરે વારા કહીએ તો આપણે છે ને આખી ઉપર બેહાડી દીધો જોઈએ. કેમ પણ બે બેઠા ને બ્લેક હો, ઈ બ્લેક ને હું બ્લેક.